ગાઈસ તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે સન્ડેનો દિવસ અને સન્ડેમાં આપણે છીએ ટ્રીટ રિસોર્ટમાં. જો ઝાંખી બેટા તૈયાર થઈ ગઈ છે, તો હું પણ મસ્ત રેડી થઈ ગયો છું, તમે ચેક કરી શકો છો. બરાબર, શગુન મેચમાંથી આપણે આઉટફિટ લીધેલા છે અને આ આપણો બાલ્કનીનો બહારનો વ્યૂ છે. તો વેરી 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 ગુડ મોર્નિંગ. ક્યાં છે પેલી ગાડી? ડિમ્પલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તને હવે? મજામાં. શરદીમાં ફેર પડ્યો કાંઈ? ફેર પડ્યો થોડો. તો પાછું હોઈ જવાનું કે બહાર આવવાનું? આવીશ આજ તો. આજ આવીશ? હાલો હાલો, ઝાંખીને ગોલ્ફ કારમાં બેવું છે. હાલો જઈએ બહાર બેટા. આ આપણે છે ને એમ લાગે કે ભાઈ ફોટો જોઈએ છે, પણ ફોટો નથી, આ રિયલ લુક છે. ચેક કરો તમે, મસ્ત મજાનો લુક છે. બરાબર, પણ મને 1-2 માઇનસ પોઈન્ટ ખાલી લાગ્યા કે ભાઈ સ્વિમિંગ પુલ છે ને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી, બપોર સુધી શરૂ હોય, પછી 3:30થી શરૂ થાય અને સાંજે 7 વાગ્યા સુધી શરૂ હોય. તો 3:30 અત્યારે ઉનાળામાં તડકો હોય ને સ્વિમિંગ પુલ ખુલ્લો છે. જો અત્યારથી જ કોઈ નાય કે એવું નથી, 10 વાગ્યાથી કોઈ નાય નહીં તડકામાં, કારણ કે બહુ ધૂપ લાગે. બરાબર, તો મેનેજમેન્ટને એનો ટાઈમ ચેન્જ કરવો જોઈએ. ગાડી વહી જાય? ન જાય બેટા, ન ક્યાંય ન જાય. ચાલો અમે જઈએ છીએ. બરાબર, કારણ કે જો ટાઈમ લેટ કરી નાખે ને તો છોકરાઓ બધા બિચારા નાય કે મસ્તી મજાથી, કેમ કે તડકામાં બાળકોને લઈને નાવા કેમ જવું? અમારે જ કાલ એવું હતું. ઝાંખીને લઈને અમે ગયા 6 વાગ્યા પછી, 6:30 સમથિંગ હું એને લઈને ગયો કે થોડુંક સાયો થઈ ગયો, પછી તો 7 વાગ્યા તો બંધ થઈ ગયો. બરાબર, એટલે એ એક્સચેન્જીસ કરવો પડે એવું છે. બધા ક્યાં છે? ફોન કરતો. બાકી આ બાજુ સાગરભાઈનો રૂમ છે, સાગર ગજેરા. અમારો રૂમ છે, અમારી સામે એક્ઝેટ ચિરાગભાઈનો રૂમ છે, એની સામે એક્ઝેટ જીશાંતનો રૂમ છે. 4 રૂમ છે, 4 કપલ છે. બરાબર, અને હા બેટા, હા ગાડીમાં બેવું છે. હાલ ને આપણે ગોતતા આવીએ. હાલો હાલ. તો હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે બ્રેકફાસ્ટમાં. ઓકે, હે ગાડીમાં બેવું હોય તો હાલો એમ. કોણ પેલા પૂછશે? મારી ઝાંખી વિનર, ઝાંખી વિનર. ચાલો ભાઈ, નમસ્તે. ફૂલ ભરાઈ ગયું છે. અમે જ મોટા અમે જ આવ્યા લાગી. આ બધા ખાવા મળ્યા. આમ જો મારે વિડીયો અપલોડ કરવાનો હતો એટલે લેટ થઈ ગયું. હેલો, ગુડ મોર્નિંગ. શું લેવું છે? નાસ્તો મસ્ત છે. જો પાટુડી છે, બધી ટોટલ વસ્તુઓ છે. તો નાસ્તો કરી લઈએ આપણે. બરાબર, ફર્સ્ટ ક્લાસ. ઓકે, કઈ ખુરશી છે? બેબી ચેર છે. ઓહો, મારા બેબીને બેબી ચેર બહુ ગમે હો. વાહ રૂપલ, વાહ. કૃપા બેટા, મોર્નિંગ. જો શું ખાય છે? જો એક માણસનું જોવો તમે. સાગરભાઈ, આ બાજુ જીશાંત ને નવું કપલ. ઓહો હો હો, ઢોસામાં લાઈન હશે ને? ઢોસા એક એવી વસ્તુ છે, ગમે ત્યાં હોય એમાં લાઈન જ હોય. બરાબર, ચાલો તો હવે આપણે જોઈ ફ્રૂટ લઈ લઈ. થોડુંક ફ્રૂટ ખાવાનું છે, કારણ કે બીજું બધું તો મને અત્યારમાં ભાવશે નહીં નાસ્તાવાળું. આપણે જોઈ શા ને ભાખરી એ અહીંયા મળશે નહીં. બરાબર, બધા જ રિસોર્ટ, બધા જ ઓલાને છે ને શા ભાખરી એડ કરવી જોઈએ નાસ્તામાં, જેથી કરીને ગુજરાતી આરામથી ખાય કે શા ભાખરી ને થેપલા. આ 2 વસ્તુ હોવી જ જોઈએ. સારી હોટલ હોય ને એટલે એને રેટિંગ મળે, 5 સ્ટાર રેટિંગ મળે જો આવું કરે ને તો. બરાબર, ચાલો આપણે થોડુંક મેનુ તરફ નજર મારી લઈએ અહીંયાથી. આવું બધું છે જેનજી ફૂડ. જેનજી ફૂડ કોણ ખાતા હૈ? બેકરીની આઈટમ છે બધી. બરાબર, પછી આ બાજુ ફ્રૂટ છે, પપૈયું, જમરૂખ, પાઇનેપલ એન્ડ તરબૂચ. બરાબર, 4 ફ્રૂટ છે. એ 4 ફ્રૂટમાં જ આપણે ધરાય રહ્યું. વાવ, આ મસ્ત છે. જો ફણગારેલા મગ, મઠ, પછી ચણા છે, અને ત્રીજી વસ્તુ કઈ છે ને ખબર નથી પડતી. બરાબર, મસ્ત છે, જોરદાર. આપણા કામનું એટલું છે આમાંથી. પછી આ શું છે? મેથી પનીર.
ઓકે આ 60 વાળા માટે હશે આઈ થિંક, કેમ કે બધું એવું છે. આ હેના માટે આવે જોવો તો ભાઈ, આ કોણ ખાય છે, એમાં ખાય મને ખબર નથી. આ લગભગ ઓલો 60 કરતા હોય ને એમના માટેનું લાગે છે પાણી, જીરા પાણી ને અજવાય પાણી જો બરાબર હેલ્ધી પાણી છે. આ બાજુ જો તમે ટી એક નંબર છે બરાબર. આ બાજુ છે બધા પૌવાન બુવાન ચોકલેટ બોટલેટ અને ચા કોફી દૂધ. ઓકે તો આ ટાઈપનું કંઈક રહેવાનું છે નાસ્તા પાણીનું. કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર. બાકી તો બીજી બધી જગ્યાએ ઘણી બધી લાઈન હશે. મૂડીપી છે આ મૂડીપી, મગદાળ હલવા, મગદાળનો હલવો છે બરાબર. પછી આ શું છે ગ્રીલ ટમેટો, ટમાટાની અંદર ચીઝ બીજ ભરીને બનાવેલું છે આઈટમ. મિલ્ક ઓથા, રોસ્ટેડ પોટેટો, વેજીટેબલ છે ફ્રાઈડ વેજીટેબલ. ઓકે તો આ બધું છે, બહુ બધું છે. આપણે ફટાફટ ચાલી જઈએ. પાટોડી છે, પાટોડી જૈન ફૂડ અને પેલું ફૂડ બંને અવેલેબલ છે. અહીંયા શું છે આ પરોઠા એન્ડ રોટી. વાવ નાઇસ વન. ઇડલી સાંભાર એન્ડ ઢોસા, લાઈવ ઢોસા આપી દે ને. 20 ઢોસાનો ઓર્ડર આપી દે ને. હા હાય જો નાનું તો બાવલું છે અહીંયા. બેડ હું કામ ખાય પેલા કરી લીધો કોણે આણે પછી હવે ટાટવા બ્રેડ ટેકો કરવા. થેન્ક યુ સો એ આ શું કહે છે રાખું છું તેને આને મળો એમ બનાવું છું. એના માટે બનાવીશું. અચ્છા એટલે આ તો હજી નકરું લઈને જ આવ્યા રાખે છે. કેટલું ખાવું છે તારે? પછી ત્યાં જઈને પાછી ડાયટિંગ વાળી થાય હે રૂપલ? ઓય ગ્રુપ લઈને આવી જો. કૃપા શું લાવી બેટા? લાપસી લાવી. શીરો લાગે શું છે? મગની દાળનો શીરો છે. તે કેમ નો લીધો? હેલ્ધી ફૂડ. ઓ હેલ્ધી ફૂડ. આ મારી પાસે જો આ ફૂડ છે ચોકો ઝાંખી મારે જો ખાઈ લો. ચાલો ભાઈ, તો અમારો એક દિવસનો રૂમ ને એક દિવસનો રિસોર્ટ મૂકીને જઈએ છીએ અમારા હંમેશાના ઘરની સુરત. ઓકે ચાલો અહીંયા બેઠેલા બહાર આવી ગયા છે. જાનું જવું છે બેટા? હે અરે વાહ. હાલો રૂપલી એટલું જ લેવા છો? 2 બેગ છે. મારો સડો ઓલો રહી ગયો તો. તમારો છે? હા સ્વિમિંગ કોસ્ચ્યુમ. હું કોઈ ભૂલી ગઈ. સ્વિમિંગ શીખવા જતો ને ત્યારે લીધો હતો, પછી કોઈ દી પહેરો નથી ને આ પહેરો નહીં, ખાલી અરે ફેરવો. લેટ્સ ગો ભાઈ ચાલો. હે ઓલા 909 ફોન કરજો. કરી દીધો બધા રૂમનો? ઓકે હમણાં ગાડીવાળા અંકલ લઈ જા હે જાખી પી લે. હાલો વોમિટની. હાલો મારી દીકરાને જો આવું પીવું પડે ને તો ગાડીમાં એને મજા ન આવે. કેમ? ચાલો ભાઈ થઈ ગયું પેક ભાઈ? યસ જવું જ છે હવે? યસ. બસ ચાલો જશુભાઈ હાલો ધંધો કરવા મળ્યો. હાલો રાખીને આ ગાડી એટલી ગમે ને પાછળ જ બે છે રૂડી દો. એ સાગર ક્યાં ગયો? હજી ઉપર રૂમમાં જો લેટ્સ ગો બાય બાય. માલ ન થાવું. ચલો મજા આવે ને ચાખો. ચાલો ભાઈ, તો હવે આ રિસોર્ટને બાય બાય કહીને અમે નીકળી રહ્યા છીએ, પણ હજી તો ફોટોશૂટ કરવાનું બાકી છે. જઈએ આપણે હમણાં ફોટોશૂટ કરીએ કેક બરાબર. चलो भाई बाय बाय. क्या तो देखिए भाई इधर सा हमारा चाय और समोसा का लेकड़ी, इधर है स्विमिंग पूल, इधर है हमारा रिलैक्सिंग एरिया. ये गजेबे के नीचे बैठ के हम लोगों ने मस्त मजे का एंजॉय किया. ગપ્પા માર્યા ગુજરાતીમાં. અને ત્યાર પછી હવે તડકો થઈ ગયો છે ફૂલ, એટલે આપણે જઈએ છીએ હવે ફાઇનલી રિસેપ્શન પર, કારણ કે
11 વાગે અહીંયા ખાલી કરવાનું હતું તો 11 વાગે આપણે એમને રૂમ આપી દીધા છે બરાબર. હવે એ લોકો સામાન લેવા ક્યારે આવે એ જોવાનું છે, બાકી તો કોઈ ટેન્શન છે નહીં. પેલા ભાઈ જાય છે. ઓકે ભાઈ ચાલો લેટ્સ ગો. આપણને બહાર આપણી ગાડી પાસે બેટા. અને આ સિસ્ટમ સારી છે, જો ગમે ત્યારે જવું આ કાર આવી જાય એમાં બેહીને ફરવાનું મસ્ત, હાલવાનું નહીં ક્યાંય. હે જાખો જાનું આટો મારવો છે હમણાં પાછા જઈએ આપણે રૂમે આથી. ચલો ભાઈ हम जाएंगे अभी वापस रूम पे. એબીસીડી સંભળાવશે મારો દીકરો. બોલો. એમ આવે જેડ આવે. હું હાલ બીજી વાર બોલ, સાદી ભાષામાં બોલ. હાલો. એ ફોર એપલ. હારું હાલ તું બોલ. પછી ડી ફોર ડોગ. પછી એફ ફિશ. જી ફોર જબલું. પછી SIJKLMNO એમ બોલ, આખી બોલ. ચાલો હવે 1 2 3 1 2 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30. પછી જેકી ન જાવ ક કિશન ન ક ર રિમ્પલ ન ર એમ. પાપડ શેક, પાપડ ચેક, પાપડ કાજો, પાપડ કાચો, ચોપડી વાંચો, ચોપડી વાંચો, ચોપડીમાં કવિતા, ચોપડીમાં કવિતા, જેઠાલાલ ને બબીતા. જોઈશું જેઠાલાલ ને બબીતા બોલા લે. દયા બબી ક્યાં જાય? હે ભાઈ જો આપણે આવી ગયા છે દમણમાં બરાબર. હવે મસ્ત મજાના બીચ પર જઈએ છીએ, ત્યાં જઈને એન્જોય કરશું અને બ્લોગને કન્ટિન્યુ કરજો, મજા આવશે. કારણ કે આપણી સાથે છે ઝાંખી સેલિબ્રિટી, એનાથી મોટી સેલિબ્રિટી એની મમ્મી, પછી અમારે સાથે કૃતિકાના પાર્ટનર એન્ડ મી ઓલ્સો. ચાલો જઈએ. જો ભાઈ જોરદાર નજારો શરૂ થઈ ગયો છે. આ બીચની છે ને વાત જ અલગ છે. દમણ એટલે દમણ છે. અહીંના વિડીયો એટલા વાયરલ થાય ને પણ થાય જ. એનો નજારો જોવો ને તમને, આમ જો આમ રોડે ઊભા હોય ને તો સામે પાણી દેખાય છે, તમને નહીં દેખાતો વિડીયોમાં. જો ઓલું પાણી રોડ કરતાં ઊંચું લેવલ છે પાણીનું. હા શું છે બેટા? આપણે રેમાતા હતા કે તને યાદ છે? હું રેમાતા આપણે? હા સાચું સાચું. વિડીયો બનાવતા હતા, દોડતા હતા. કોણ કોણ હતા બેટા? હતા કોણ કોણ આપણે? પાણીપુરી ખાતા હતા. બધું યાદ આવ્યું. હો વાહ વાહ. કેરી લીધી હતી.
ચણા લીધા હતા. યાદ તો નહીં શું રાખી આંટી અંકલ પપ્પા આંટી અંકલ પપ્પા ટાગર અંકલ એવા બધા હતા હવે બધા હતા. પતિ છે હા પછી મારે જોઈશ મારે મારે લસણ ખા પણ બટા ન્યા તડકો કેટલો છે બહાર જોતો ખરી. છે ને तो झांकी दमन में आईने मस्त मजा रमवा मળી છે. चलो भाई तो अभी हम जाएंगे थोड़ा फूड खाएंगे घर का बेल बेल बना के. ओके बाकी तड़को બહુ છે અત્યારે ઉનાળામાં આવવું ન જોઈએ ભાઈ કેમ કે તું રાખ માર નથી જોતી. ના ના રાખ રાખ મારો વિડીયો બનાવો રાધે તું રાખ. શું ગાડી બેવું છે હાલો હમણાં બે હારું હો. देखो क्या जाऊ છે હાંડા મસ્ત બેચાય એવું છે ઠંડુ જોરદાર હાસી મજા જો આ છે ફરવાની એકદમ રિલેક્સ. ઓકે હવે ઈ કાગળ જા દે નો બટા ઈ ઘરે નો લઈ જાવ. નો શીખવાડ ઉભી રે તું એડમાં એડમાં બે મિનિટ ઉભી રે. જો આવું કઈ ને તો આમ થાય બેટા આનો હોય ને આમ મૂકવાનું કેમ કમાઈ ગઈ દાબેલા છે. આ સંપલ નામ દાબેલા હવે આ જો આ છે ને ભાઈ હા સેવ છે આમ નાખવાની અને અંદર આવી શું પણ કરવું તું આયા વૈયા ની જો ભાઈ ગઈ તું વિડિયો ઉતાર અરે ખાઈ લા લા લા. હેલો ભાઈ રિંગ વાળી ગેમ કોને કોને રમવી છે બસ હાલો ના રે કોઠી મને આપો ને 1 2 મારે રમવું છે 3 હાલો કરો. જાનુ તું રમો જાનુ ને બે રમો હો. જાનુ નડતી દે રાખવા મળો હાલો ये ले डैड देखी ये અંતાક્ષરી રમે चलो भाई ये अरे वाह चलो भाई तो भेड़ बनी गई है गन्ना सेवડાની મસ્ત અને ખાવા મળ્યા છે. રિમ્પલ શું છે ચટણી મીઠા વગરની ભેળ બનાવવાની તેટલી લાવી નથી. આમાં કે લીંબુ જ આવે ખાલી. ખીની જો ભાઈ ઊંટમાં બેઠા છે મજા આવે છે આખો ઘોડામાં બે હારું હો બેટા મજા આવે છે બેમાં બેવું છે. અરે વાહ મારો સ્ટ્રોંગ ઘર. ચલો ભાઈ લગાવ. ચલો એમ કે ને તો જો હાંડિયા ભાઈ ઊભા થઈ જાય. કાંઈ નો થાય કાંઈ નો થાય કાંઈ નો થાય બેટા કાંઈ નો થાય કાંઈ નો થાય. આમ જો દાંત કાઢવાના દાંત કાઢવાના. આ જાકી તને બીક નો લાગે ને ન બીવાનો આમ જો કાંઈ નો થાય. હું આ ઊભો છું હું ઊભો છું. રોકો રોકો રોકો. ઝાંખી ને જાનુ બે પેલા બહુ હરખ હતો પણ પછી રોવા માંડ્યા. એ જો નીચે બે હારે છે હો નીચે બે હારે છે ઝાંખી. એ પકડી રાખજો હરખું પકડજો બેટા હરખું પકડજો. ચાલો ભાઈ તો હવે અમે ઘરે આવી ગયા છીએ. ઝાંખી બેન આરામ કરે છે. હું જાઉં છું શોરૂમ પર બરાબર કારણ કે આપણે કામ છે શોરૂમ અને રિમ્પલ અહીંયા ઝાંખી માટે ભાત વઘારે છે. 2 મિનિટ થાય ભાત માર નથી ખાવા એવા બફાણા વગેરેના કાસા નો ભાવ મને પાછા થોડા હોય છે બાકી શું નથી ક્યારે બફાય મારું મોડું થાય તો સાંજ પડી બે જાય. સીટી થાય ને એટલે તમારો ભાત તૈયાર. ના ના હાજે ખાઈ લે ચાલો. સાંજે નહીં મળે. ચાલો ભાઈ બાય બાય મળીએ શોપ પર જઈએ. ભાઈ તો આપણે શોપ પર પહોંચી ગયા છીએ બરાબર. ફરીને આવીને ડાયરેક્ટલી સ્ટોર પર આવી ગયા છીએ જ્યાં અને સેલ શરૂ છે અને સેલમાં ભીડ પણ એટલી મસ્ત છે. નકરાઓ વસ્તુ પણ એટલી મસ્ત છે એટલે જેને જોવું હોય આવી જજો. 1800 ની 2 પેર આવશે. 999 માં 1 350 વાળા ટોપ
એન્ડ 350 વાળા પેન્ટ છે કોટનના આપણા પાસે. 800માં 2 કુર્તી પેર છે, 800માં 2 કોટ સેટ છે, બટ સ્ટોક હવે લિમિટેડ હશે કેમ કે માલ પતી ગયો છે. અને ત્યાર પછી આપણે નવો સેક્શન એડ કર્યો છે સેલમાં, જેનું હજી એક પણ રીલ્સ નથી મૂકી. જો 1000માં 5 ટી શર્ટ આવશે, આમાંથી કોઈ પણ ટી શર્ટ લ્યો તમે, બરાબર. સાઇઝ 2 આવશે, XL, XXL અને XXL બી હશે આઈ થિંક. અને પેન્ટ આવશે 650માં એક પેન્ટ અને 1200 રૂપિયાના 2 પેન્ટ. પણ પેન્ટ જે આવશે ને બધા હેવી પ્રીમિયમ, જે 1800-2000માં મળે ને એવા બધા પેન્ટ હશે, જે સેલમાં તમને 50%થી પણ ઓછી પ્રાઇઝમાં પેન્ટ મળશે તમને. એ પણ સ્ટ્રેટ ફિટ, મોમ ફિટ, બધા અત્યારના ટ્રેન્ડિંગ પેન્ટ, બરાબર. તમે ગાડી ગઈ છે ત્યાં નહીં કીધું હતું. કોણ એવું જો તમારું પાછી એ છે ખબર પડી જાય ને તને પપ્પા આવે એટલે મારા દીકરાને એને પગલું મૂકે ને ખબર પડી જાય. અમે આ ડોકું કાઢ્યું. ડોકું કાઢ્યું તું ડોકું કાઢ્યું નો દેખાણા ને પપ્પા. હું હંતાઈ ગયો તો સોફે હોય. હે હોમવર્ક થઈ ગયું બેટા? કેટલું બાકી છે હોમવર્ક બેટા? બાકી પૂરો કર. કેટલું બાકી છે દેખી હોમવર્ક? આ દીવામાં કલર પૂરવાનો છે. આ તો આપણે એક્સ્ટ્રા લાવ્યા નથી. ના ના સ્કૂલમાં આપ્યું હોય ને છે. હવે આમાં કેવો છે ગ્રીન છે આપ્યો છો. ચલો ભાઈ, તો ફરીને આવી જો ઝાંખી એનું કામ કરવા મળી, મેં મારું કામ કરી લીધું, રિમ્પલ એનું કામ કરી લીધું. રિમ્પલ રસોઈ બનાવી લીધી, ઝાંખી હોમવર્ક કરી લીધું. મેં રસોઈ નથી કરી. કેમ? તો મારે શું ખાવાનું છે? ઓય હું બનાવ્યું રિમ્પલ? ઝાંખી હાટું વઘારેલા ભાત કર્યા. હા મારી હાટું હું બનાવ્યું એમ કે ને? ભાખરી બનાવી, તમારી માટે ચટણી વઘારી. મને એવું હા તો થઈ જાવ ઊભા, હાલો હવે પણ આને પૂરું કરવાનું એ કેટલે હે તોય તું જોઈ જઈને કરી નાખજો હો પાછું. તું હોશિયાર છે મારો દીકરો, હોશિયાર છો ને તું. તમે બેહો મને પતી જાય. એવું કરું? સારું હાલો હાલો તમે બેહો. સારું હાલો પછી બેહો ભાખરી કરું. સારું હાલ. ચલો ભાઈ, તો જો આ લોકો અહીંયા હોમવર્ક કરે છે. હવે ભૂખ લાગી છે બહુ, જોઈ ક્યારે ખાવાનું મળે, બરાબર. આજે શોપ પર જઈને મસ્ત મજાની રીલ્સો બનાવી છે અને એ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. જે ન જોયું જોઈ આવજો. વ્લોગમાં મજા આવી કે નહીં કોમેન્ટ કરી દેજો, બરાબર. એટલે ખબર પડે કે અમે જે કરી છીએ રેડી કરી છીએ કે નહીં.